વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકામાં મહાસ્વચ્છતા અભિયાન યોજાયું હતું। સાયણ અને કીમ બાદ ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। મંત્રી સહિત હોદ્દેદારો અને અધિકારીઓ અભિયાનમાં જોડાયા હતા। શાળાના બાળકોએ રેલી કાઢી સ્વચ્છતાના સંદેશ પાઠવ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત 16 નવેમ્બરથી દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। સરકારી કચેરી હોય, પોલીસ મથક હોય કે જાહેર સ્થળ હોય, દરેક જગ્યાએ સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે ઓલપાડ ટાઉન ખાતે મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડની શાળાના બાળકો દ્વારા આખા ઓલપાડ નગરમાં સ્વચ્છતાના મેસેજ સાથેના પ્લે કાર્ડ લઈ ઓલપાડ નગરના વાસીઓને સ્વચ્છતાના સંદેશ પણ પાઠવવામાં આવ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એને સાકાર કરવા માટે 155 ઓલપાડ વિધાનસભાની અંદર આ મેગા સફાઈ ઝુંબેશની શરૂઆત 16મી નવેમ્બરથી સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર કરવામાં આવી। ઓલપાડ તાલુકાની અંદર લગભગ 108 જેટલા ગામો આવેલા છે। એ 108 ગામોની અંદરથી આજે લગભગ 88 જેટલા ગામોની અંદર સંપૂર્ણ અમે સફાઈ કરી છે। ત્યારે આજે અમે ઓલપાડ ટાઉનની અંદર સમગ્ર સ્કૂલના બાળકોએ આજે ગલીએ ગલીએ જઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે। ત્યારે મારું ઓલપાડ સ્વસ્થ ઓલપાડ, મારું ઓલપાડને સાકાર કરવા માટે જ્યારે આજે સમગ્ર બાળકો અને તમામ મારા સામાજિક સંસ્થાઓ, તમામ મારા વેપારી મંડળો સાથે જોડાયા છે, ત્યારે આ મારું 108 ગામનું સફાઈ અભિયાન 2 જાન્યુઆરી 2024ના દિવસ સંપૂર્ણપણે પૂર્ણ થશે। પરંતુ અમે ત્યાંથી અટકવાના નથી। દરેક લોકો અઠવાડિયાના 2 કલાક પોતાનું શ્રમદાન આપશે અને મારું જે ગામ રીતે સ્વસ્થ થયા છે તો એમાં દર વખતે દરરોજનું એ સફાઈનું અભિયાન ચાલુ રહેશે। સાથે સાથે આપના માધ્યમથી હું દરેક લોકોને સંદેશો આપવા માગું છું કે આપણે જે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ માટે અમે બંધ કરાવીએ છીએ અને એના માટે અમે તલાટીશ્રી અને અમારા અધિકારીને બી સૂચના આપી છે। પ્રથમવાર અમે આ તમામ ટાઉનની અંદર વેપારીશ્રીઓને અમે પહેલાં સમજાવીને પ્લાસ્ટિક માટે એને બંધ કરવા માટે એને સૂચના આપીશું। ફરીવાર બંધ ના થશે તો એના પર દંડ કરીશું અને પછી પણ ના માને તો એને બંધ બી કરાવીશું। સ્વચ્છતાને લઈ વન પર્યાવરણ મંત્રી હાલ ખૂબ જ ગંભીર થયા છે અને ઓલપાડના સાયણ અને કીમ ખાતે મહાસફાઈ અભિયાન બાદ ઓલપાડ નગરમાં મહાઅભિયાન કરવામાં આવ્યું હતું। ઓલપાડના અશોકનગર અને અસનાબાદ વિસ્તારમાં જેસીબી અને ટ્રેક્ટર વડે મંત્રી જાતે જ સફાઈ માટે ઉતર્યા હતા। સફાઈ સાથે સાથે મંત્રીએ પ્લાસ્ટિકના ઉપયોગ પણ બંધ કરવાનો સ્થાનિકોને આહવાન કર્યું હતું। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે દિવ્ય સપનું છે સ્વચ્છ ભારત મિશનનું, તે રીતે ઓલપાડ વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈના નેજા હેઠળ 155 ઓલપાડ મઠ વિસ્તારમાં જે રીતે મેગા સફાઈ અભિયાન ચાલુ રહેલ છે તે આજે ઓલપાડ મુકામે એ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ઓલપાડ ગામમાં જે લોકો જાહેરમાં ગંદકી ફેલાવે છે એ લોકોને કડકમાં કડક ચેતવણી આપવાની ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખેલ છે અને આગામી સમયમાં એ ગામને અસ્વચ્છ રાખનારા લોકોને જો એ ગંદકી ફેલાવતા અટકે નહીં તો એમની સામે કડકમાં કડક કાર્યવાહી લેવામાં આવશે, જે આપના માધ્યમથી કહેવા માંગુ છું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ, સુરત।